શિક્ષક મિત્રો, પ્રશિક્ષક તાલીમ જે આપણે સ્વીટ ચેટમાં લેવાની છે એમાં આગળના મારા વિડીયોમાં આગળના બધા જ મોડ્યુલોનો પ્રશ્ન 7 મોડ્યુલનો જવાબ આપેલા છે. હવે આપણે મોડ્યુલ 8 જોઈએ, જેનો શીર્ષક છે FLN. તો એમાં કયા કયા મુદ્દા છે? તો પ્રશ્નોત્તરી, પ્રસંગ દ્વારા પાયાની સાક્ષરતાની સમજ, FLN શું છે, NEP 2020ના સંદર્ભમાં FLN, પાયાની ભાષા સાક્ષરતાના ઘટકો, FLN રાષ્ટ્રીય મિશનના શૈક્ષણિક લક્ષ્યાંકો, FLN કૌશલ્ય પ્રાપ્ત કરવામાં વાલીનો સહયોગ, દીક્ષા પોર્ટલના માધ્યમથી FLN. તો એમાં પ્રશ્નો આવશે પ્રકરણ કસોટી. તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે માપન માટે બિન પ્રમાણિત એકમનું ઉદાહરણ કયું? તો વેત. બીજું છે FLN એટલે ખાલી જગ્યા સાથે કામ પાર પાડવાની ક્ષમતા. તો વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાન. ત્રીજું છે ધોરણ 3 માટે પાયાના ગણન માટેનો શૈક્ષણિક લક્ષ્યાંક કયો? તો 999 સુધી સંખ્યાઓનું લેખન અને વાંચન કરે છે. એ જ રીતે ચોથો પ્રશ્ન જોઈએ કે કયા વર્ષ સુધીમાં પ્રાથમિક સ્તરે તમામ વિદ્યાર્થીઓ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એવું નક્કી કરવામાં આવ્યું છે? તો 2026-27 સુધીમાં આવું નક્કી કરવામાં આવેલું છે. પાંચમો પ્રશ્ન જોઈએ, બાલવાટિકા માટે વાંચનનું શૈક્ષણિક લક્ષ્યાંક પસંદ કરો. તો 2-3 મૂળાક્ષરથી બનતા સરળ શબ્દોને વાંચે છે. છઠ્ઠું છે વાંચન પ્રવાહિતામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? અક્ષરોનું કદ. સાતમો પ્રશ્ન જોઈએ કે વાલી સહયોગની રીત કઈ નથી? તો બાળકની શૈક્ષણિક પ્રગતિનો રિપોર્ટ તૈયાર કરવો એ વાલીને કરવામાં આવતું નથી. આઠમો જોઈએ FLN મિશનના પ્રભાવ તરીકે સૌથી શ્રેષ્ઠ બાબત કઈ છે? તો કે બાળકના શિક્ષણનો પાયો મજબૂત બનતા ભવિષ્યના શિક્ષણની ઇમારત સુદૃઢ બનશે. નવમું જોઈએ કે બ્લોક્સ વડે બિલ્ડિંગ તૈયાર કરવાની જે પ્રવૃત્તિ છે એ પાયાની સાક્ષરતાનો કયો ઘટક દર્શાવે છે? તો જવાબ છે આકાર અને અવકાશની સમજ. 10મું જોઈએ વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે તેઓની કઈ ભાષા સમૃદ્ધ હોય છે? તો માતૃભાષા. તો અહીંયા આ વિડીયોમાં મારે 10 પ્રશ્નોના સાચા જવાબો આપેલા છે. તે મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.